હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, એકમ કસોટી આજે જે આપણે ખબર છે કે એકમ કસોટી આપણે આ વર્ષની અંદર પહેલી વાર આ લેવાય છે અને આ છેલ્લી વાર છે. બરાબર છે. આ વર્ષમાં એકવાર એવું નિર્ણય લેવાનો જૂનથી ઓગસ્ટ સુધીના જે સિલેબસ છે તેમની એકમ કસોટી આપણે લેવાની છે સ્કૂલ તરફથી. બરાબર છે. 11 થી 20 તારીખની વચ્ચે આપણે સ્કૂલવાળા વિદ્યાર્થીઓની એક્ઝામ લેવાશે સ્કૂલ તરફથી. રેડી? તો એમની એકમ કસોટી જે છે તેમની અંદર આપણે ગણિત વિષય છે, ધોરણ 10 નો ગણિત વિષયનો, તેમની આપણે સોલ્યુશનની ચર્ચા આજના લેક્ચરની અંદર કરવાના છીએ. ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નો હોય છે તેમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય છે. બાકીના જે એક્ઝામ્પલો હોય છે તે તો વિદ્યાર્થીઓ ગમે ત્યાંથી મતલબ નોટબુકમાં એવી રીતના લખેલા હોય છે તો અહીંયાથી મેળ કરી લેતા હોય છે. પણ હેતુલક્ષી પ્રશ્નોની અંદર સમજવા જરૂરી છે, કારણ કે તેની અંદર માર્ક કપાવવાના ચાન્સીસ હોય છે. બરોબર છે. તો આજના લેક્ચરની અંદર આપણે હેતુલક્ષી પ્રશ્ન જે ધોરણ 10 ની એકમ કસોટી છે તેમના માટેની આપણે ચર્ચા કરવાના છીએ. લેક્ચરને છેલ્લે સુધી જોવાનો છે મિત્રો. જો તમે એકમ કસોટીની અંદર સારા માર્ક મેળવવા માંગો છો તો આ વિડીયોને લાસ્ટ સુધી જોવાનો છે. ક્લિયર? તો લેક્ચરની શરૂઆત કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો અને વિડીયોને લાઇક કર્યું ના હોય તો વિડીયોને લાઇક કરી દેજો. રેડી? તો મિત્રો, શરૂઆત કરીએ લેક્ચરની. બરોબર છે. આની પીડીએફ છે મિત્રો, એ આપણે એપ્લિકેશન ઉપર મૂકેલી છે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ભાઈ. તો ખાસ તમારે પીડીએફ જોતી હોય તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોઈ લેજો. બરોબર છે. આ સોલ્યુશનની પીડીએફ પણ હું એપ્લિકેશનમાં મૂકી દઈશ. રેડી? ચાલો જોઈએ. સોલ્યુશન ક્વેશ્ચન બેંક છે. ઘણી બધી ચેનલની અંદર ક્વેશ્ચન બેંક છે એમણે પોતાની રીતે ક્વેશ્ચન પેપર બનાવી અને શેર કરતા હોઈએ છે. પણ આ જે છે એ ગુજરાત બોર્ડની ઉપરથી મતલબ આ ક્વેશ્ચન બેંક આવેલી છે તેમનું આપણે સોલ્યુશન જોઈએ છીએ. રેડી? ચાલો જોઈએ. શરૂઆત કરીએ. જો લખ્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર 12-18. બરાબર છે. બેઝિક મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ બંને વિદ્યાર્થીઓને લાગુ પડશે. પ્રથમ સત્ર પ્રશ્ન બેંક 2025. મતલબ એવું પણ કહી શકાય કે તમારી જે ફર્સ્ટ એક્ઝામ આવે છે તેમાં પણ તમને આ ઉપયોગી થઈ શકે છે, અથવા બોર્ડની એક્ઝામમાં પણ તમને આ ઉપયોગી થઈ શકે છે, કારણ કે બોર્ડ તરફથી, ગુજરાત બોર્ડ તરફથી આવેલું ક્વેશ્ચન બેંક છે. તો તેમાંથી આઈએમપી ક્વેશ્ચનો આપણે કરી લીધા હોય તો આપણે બોર્ડની પરીક્ષામાં પણ હેલ્પફુલ થઈ શકે છે. રેડી? તો આમાં સમાવિષ્ટ પ્રકરણ કયા કયા છે? તો જૂનથી ઓગસ્ટ માસ સુધીના પ્રકરણ, એટલે કે 1, 2, 3, 7, 13 અને 14. રેડી? આટલા બેઝિક મેથ્સ વાળા આટલા ચેપ્ટર કરી નાખે તો એમને 50% માર્ક આવી જાય, 50% ઉપર માર્ક આવી જાય. બરાબર છે. તો આ ક્વેશ્ચન બેંકને વ્યવસ્થિત રીતે બેઝિક મેથ્સ વાળાએ તો કરી જ લેવી જોઈએ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીએ પણ જે 13મું 14મું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, 2, 3 ચેપ્ટર છે, આ વેઇટેજ વાળા ચેપ્ટરો છે. બરોબર છે. તો એ ખાસ કરી લેવા જોઈએ. બરોબર. શરૂઆત કરીએ મિત્રો હેતુલક્ષી પ્રશ્નથી. વિડીયોને લાઇક નથી કરેલો તો વિડીયોને લાઇક કરી દેજો ભાઈ, ભૂલતા નહીં ભાઈ. રેડી? ચાલો જો. સૌથી પહેલા શું લખેલું છે? નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. દરેકનો 1 માર્ક છે. બરોબર છે. આમાંથી 25 માર્કનું પેપર તમારું નીકળવાનું છે. ખાસ ધ્યાન રાખજો. 1 થી 5 સુધીની સંખ્યાઓ વડે ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા મેળવો. આ બધી સંખ્યાઓ છે 4 આપણી પાસે, 70, 60, 80, 90. બરાબર? કેટલાય ઓપ્શન ઉપરથી મેળ કરતા હોય, પણ આનો મેઇન કન્સેપ્ટ શું છે મિત્રો? તો આપણે 1 થી 5 સુધીની સંખ્યા વડે ભાગી શકાય એવું. બરોબર છે. નાનામાં નાની વાત કરે એટલે આપણે જનરલી લસાનો ઉપયોગ થતો હોય. મોટામાં મોટીનો વાત આવે ત્યારે ગુસાઅનો વાત આવતો, ગુરુત્તમ સામાન્ય અવયવ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. રેડી? તો આપણે 1 થી 5 વડે વિભાજિત કરવું છે. 1 થી 5 વડે. તો 1 થી 5 નો આપણે લસા લઈશું. જો 1, 2, 3, 4, 5. રેડી? આ બેનો લસા તો 4 થઈ જશે. ક્લિયર? પછી હવે એકને ગુણાક મતલબ લસા કઈ લેવામાં જરૂરી નથી. બરોબર? તો આ આપણું લસા થશે. બરોબર? અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારમાં વધુમાં વધુ જે ઘાત ધરાવતા પદોનો શું કરવાનો હોય છે મિત્રો? ગુણાકાર કરવાનો હોય છે. એમને આપણે શું કહીએ છીએ? લસા કહીએ છીએ. રેડી? તો આ 4, 3, 5 આ લસા થશે. 4 તેરી 12, 12 પંચા 60 એટલે આપણો બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ આન્સર થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 398, 436, 542 ને એવી સૌથી મોટી ખાલી જગ્યા સંખ્યા વડે ભાગતા શેષ 7, 11 અને 15 મળે છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યા જોઈને આમાંથી 45 ટીક કરી દે. એટલે ભાઈ એમ નથી કરવાનું. આપણે આમાંથી કોઈ એક સંખ્યા છે કે જેમના વડે ભાગશો એટલે શેષ છે એ 7, 11 અને 15 મળશે. ક્લિયર? 398 છે એને એમાંથી શેષ મતલબ આપણે શું કરવાનું? આમાં 398 માંથી શેષ બાદ કરશું એટલે 391 થશે. મોટામાં મોટી સંખ્યા કીધી એટલે ગુસા લેવાનું થશે. 436 માંથી 11 બાદ કરશું. 436 માંથી 11 બાદ કરશું. શેષ વધે છે, શેષ બાદ કરી નાખે એટલે મૂળ સંખ્યા આપણને મળે. બરાબર છે. શેષ વગરની 436 માંથી 11 બાદ કરશું મિત્રો એટલે 2 અને 5 425 થશે. નેક્સ્ટ 542 માંથી 15 બાદ કરવાના છે. પહેલા આપણે 2 બાદ કરી નાખી, પછી 10 બાદ કરી એટલે 30 વધશે. હજી 3 બાદ કરી નાખી એટલે 527 થશે. રેડી? આમને શું કરવાનું છે મિત્રો? ગુસા લેવાનો છે. 391, 425 અને 527 આનો ગુસા લઈ જો. 391,
425 અને 527. બરોબર. આનો ગુસા લેવા માટે પહેલા આપણે શું કરશું મિત્રો? અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે રજૂ કરશું. 425 છે અને 25 ગુણ્યા 17, 16, 400 ને 17 લખાશે. બરોબર. એટલે 5 નો સ્ક્વેર ગુણ્યા 17 આવ્યું. હાલો ઓપ્શન જોઈ લે એટલે આપણે થોડુંક ઈઝી થઈ જાય. 17, 11, 34, 45. બરોબર. 17 આવે છે એટલે મતલબ એવો 17 કે 34 હોઈ શકે. રેડી? બધામાં સામાન્ય હોય ગુસા. અહીંયા 17 નો જોઈએ તો 17, 17, 20, 340 અને 51, 77, 51, 23 ગુણ્યા 17. બરોબર. એટલે કે 17 ગુણ્યા 23 લખી શકીએ. 527 છે તો અહીંયા આપણે કઈ રીતના કરશું? 17, 51, 51 થી 510, હજી 17 વધારે છે. બરોબર છે. એટલે 77, 51, 31 ગુણ્યા 17 થશે ભાઈ. 31 ગુણ્યા 17. બરોબર છે. હવે ત્રણેયમાં સામાન્ય અવિભાજ્ય અવયવ કયો છે મિત્રો? બરોબર છે. 17 થશે. આ 17, આમાંય 17, આમાંય 17. તો આ ત્રણેયનો ગુસા કેટલો થશે મિત્રો? 17 થશે. રેડી? ગુસા 391, 425, 391 અને 527. બરોબર. સામાન્ય અવિભાજ્ય અવયવમાં નાનામાં નાની ઘાતવાળા પદનો ગુણાકાર કરવાનો રહે. બરોબર છે. આમાં નાનામાં નાની ઘાતવાળા તો ઠીક છે, સામાન્ય અવિભાજ્ય અવયવ જ એક જોવા મળશે 17. બરોબર છે. અહીં આપણો જવાબ કેવો આવશે મિત્રો? 17. આ એ ઓપ્શન આપણો ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ, 3 ખેડૂતો પાસે અનુક્રમે 490, 588, 482 કિગ્રા ઘઉં છે. ઘઉંને સરખા થેલામાં ભરવા માટેની થેલીની મહત્તમ ક્ષમતા ખાલી જગ્યા હોઈ શકે. બરોબર. મહત્તમ ક્ષમતા કીધી છે એટલે આપણે શું કરશું મિત્રો? ગુસા મેળવશું. રેડી? ચાલો જોઈએ. ઓપ્શન ઉપરથી જાય કારણ કે આનું થોડું કેલ્ક્યુલેશન છે એ લેન્ધી થઈ જશે. તમને ગુસા મેળવતા આવડે છે તો આ બધાનો ગુસા મેળવી લેવાનો. બરોબર છે. 2 વડે ભાગો, 3 વડે ભાગો, 4 વડે ભાગો, એ રીતના ચેક કરતા જાઓ. બરોબર. અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાનું છે. 2, 3, 5, 7 એવી રીતના. બરોબર છે. તો અહીંયા તમે જોશો 98 વડે ભાગી આપણે 9 5 45 ને 8 5 40. હાલો આને 98 વડે ભાગી શકાય. બરોબર છે. નેક્સ્ટ, 290 નથી. 290 વડે ના ભાગી શકાય. 200 વડે ના ભાગી શકાય. 350 વડે ના ભાગી શકાય. તો આ જ આવશે. બરોબર. 98 વડે આને ભાગી શકાય. 98, 6, 8, 6, 48. 98, 8, 6, 48 નો 8 વધી પડી 4. 9, 8, 72 ને 9, 6, 9, 6, 54, 55, 56, 57, 58. હાલો 588. બરોબર છે. તો હાલો એ પણ ભાગી શકાય છે 98 વડે. 90, 81, 9 વડે ભાગી 8, 9, 72 નો બગડો વધી પડી 7. 90, 81 ને 7, 88. હાલો ભાઈ આને પણ ભાગી શકાય છે. તો આપણો 98 જવાબ આવશે. 98. આ ત્રણેયનો ગુસા કેટલો થશે મિત્રો? 98. તમારે ચેક કરવાનું હોય તો કરી લેજો ભાઈ. બરોબર છે. અવિભાજ્ય સંખ્યાના અવયવ તરીકે ગુણાકાર સ્વરૂપે લખી નાખવાનું, પછી ચેક કરી લેવાનું. ચાલો નેક્સ્ટ, 97 વડે વિભાજ્ય 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. મોટામાં મોટી સંખ્યા તો પેલામાં મોટા મોટી સંખ્યા કઈ છે? 4 અંકની મોટા મોટી સંખ્યા આમાં એ કઈ છે જ નહીં. મોટા મોટી સંખ્યા કઈ હોય મિત્રો? 999 હોય. જોઈ લે. જો આને ભાગી શકાતું હશે. બરોબર. એ ઓપ્શનમાં નથી પણ આપણે જોશું. બરોબર છે. એના આમાં જે શેષ વધે એટલા બાદ કરી નાખશું. રેડી? 97 વડે ભાગી નાખી. 97, 1, 97. અહીંયા 2, અહીંયા 9. ભાગ નો ચાલે એટલે મીંડું. અહીંયા ઉપરથી ઉતારે 9. 8, 9, 9, 5, 45. 9, 3, 27. અહીંયા 3 વડે ભાગાલશે. 9, 7, 3, 21 નો એકડો વધી પડી 2. બરોબર છે. 9, 3, 27, 28, 29. ચાલો ભાઈ આ કેટલા વધ્યા? 8. 8 શેષ વધશે. બરોબર. 97 માંથી 8 કાઢી નાખી એટલો, સોરી 999 માંથી 8 બાદ કરી નાખશું. બરોબર. 999 માંથી 8 બાદ કરી નાખશું એટલે આપણને મોટામાં મોટી સંખ્યા મળી જશે. બરોબર છે ભાઈ. ચાલો 9991. બરોબર. 97 વડે વિભાજ્ય 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો ભાઈ 9991 છે. આમ પણ તમે જોવો તો મોટા મોટી છે. રેડી? ચાલો નેક્સ્ટ, બે સંખ્યાનો ગુસા 21 અને તેમનો ગુણાકાર 168 હોય તો તેમનો લસા ખાલી જગ્યા મોસ્ટ ટાઈપી છે, ધ્યાનમાં રાખો. બરોબર છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર એ કેટલો થાય? તો કે એ બે સંખ્યાના ગુસા અને લસા જેટલો થાય, મતલબ લસા અને ગુસાના ગુણાકાર જેટલો થશે. રેડી? તો ગુરુત્તમ સામાન્ય આ એક ગુરુત્તમ સામાન્ય અવયવ 21 આપેલો છે અને ગુણાકાર 168 આપેલો છે. બરોબર. તો આપણે સૂત્ર જાણીએ છીએ મિત્રો. ગુસા a, b ગુણ્યા લસા a, b બરાબર કેટલા છે? 168. બરોબર. બેનો ગુણાકાર એ આપેલો છે ઓલરેડી. આ કેટલો છે મિત્રો? 21 છે. બરોબર છે. તો આને આપણે 21 છે એ 21 વડે ભાગી નાખશું એટલે લસા કેટલો થશે? 168 ભાગ્યા 21. બરોબર. 21 જ છે ને? હા, ગુસા 21 છે. રેડી? ચાલો જોઈએ.
બે સંખ્યાનો ગુસા 21 છે અને તેમનો ગુણાકાર 168 છે. રેડી? આમાં ઓપ્શનમાં કેમ મેળ આવતો નથી એવું લાગે છે ભાઈ. બે સંખ્યાનો ગુસા, બરોબર, કન્સેપ્ટ તો આ જ છે ભાઈ, એમાં બીજું કાંઈ નથી. 21 દાણ, બરોબર ને, 8 1 8, 8 2 16, અહીંયા 8 જવાબ આવે. બરોબર, લસા કેટલો હોય મિત્રો? 8 હોય. એવું તો કોઈ પોસિબલ જ ના થાય. બરોબર, મિસ્ટેક હોઈ શકે કાંઈક. બરોબર, બે સંખ્યાનો ગુસા 21 છે, તેમનો ગુણાકાર 168 છે, તો તેમનો લસા 8 થાય. બરોબર છે. તો અહીંયા તમારે જોવાનું થશે મિત્રો, આમાંથી એક પણ ઓપ્શન અત્યારે મેચ આવતા નથી સૂત્ર પ્રમાણે. ક્લિયર? તો અહીંયા ઇંગ્લિશમાં જે રકમ છે પીડીએફ ની અંદર એ જોઈ લેજો, એમાં કંઈક ડેટામાં કદાચ મિસ્ટેક હોઈ શકે. રેડી? અત્યારે આમાં જવાબ આવશે કેટલો મિત્રો? 8 આવે. બરોબર, સૂત્ર મુજબ. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. બીજું ચેપ્ટર છે, આની અંદર પણ ઘણા બધા દાખલાઓ પૂછાતા હોય છે, ખાસ ધ્યાનમાં રાખવું. ઇઝી અને શોર્ટ એન્ડ સ્વીટ ચેપ્ટર છે, નાનું નાજુકડું. બરોબર છે. વિડીયોને લાઇક નથી કર્યો તો મિત્રો, હજી વિડીયોને લાઇક ના કર્યું તો લાઇક કરી દેવું જોઈએ ભાઈ. બરોબર છે. આ એકમ કસોટીની સોલ્યુશનની આપણે ચર્ચા કરીએ છીએ. તમારે એકમ કસોટીમાં સારામાં સારા માર્ક આવવાના છે ભાઈ. બરોબર છે. વિડીયોને છેલ્લે સુધી જોવાનું છે. રેડી? જો દ્વિઘાત બહુપદી એક આપેલી છે, ના શૂન્યનો ગુણાકાર આપેલો છે. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય મિત્રો? -c/a થાય. બરાબર, -1/3 આપેલું છે. માઇનસ માઇનસ ગયા, c ની કિંમત કેટલી છે? k છે. a એટલે કેટલા? -6. આ 1/3, આ બે ઉડી જશે એટલે -2 જવાબ આવશે. કેટલો આવશે મિત્રો? -2. રેડી? નેક્સ્ટ, ax² + bx + c ના શૂન્ય હોય કોણ? તો કે આલ્ફા અને બીટા. તો આલ્ફા પ્લસ બીટા ગોતવાનું છે ભાઈ, બધાને સૂત્ર આવડતું જોઈએ. -b/a ગુણાકાર પૂછ્યો તો c/a આવે. ક્લિયર? નેક્સ્ટ, એક આ બહુપદી છે, નો એક અવયવ x + 1 હોય તો એની કિંમત મેળવવાની છે. તો આ તો 9મા ધોરણમાં આવતું ને ભાઈ. આ એક અવયવ છે તો x બરાબર -1 છે, એ આમાં મૂકશો એટલે એનો શૂન્ય થશે. બરોબર, એટલે p ઓફ -1 -1 નો સ્ક્વેર, અહીંયા -1 મૂકશો એટલે 3a થઈ જશે, પ્લસ 3a -7, આ 0 થઈ જશે. રેડી? અહીંયા 1, આ -7, આ 6a પ્લસમાં 6a. બરોબર છે. 1 માંથી 7 જશે એટલે -6, -6 બાજુ આવશે એટલે +6, 6a બરાબર 6, એટલે a બરાબર કેટલા આવશે મિત્રો? 1. એ બરાબર કેટલા આવશે મિત્રો? 1. ક્લિયર ભાઈ? ધ્યાનમાં રાખજો ભાઈ, બોર્ડમાં પણ પૂછાવા લાયક છે. ચાલો નેક્સ્ટ, આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર x² - 16 ના શૂન્ય હોય તો આલ્ફા બીટા અને આલ્ફા પ્લસ બીટા નો ગુણાકાર કરવાનો છે. બરોબર છે. આલ્ફા બીટા કેટલો થશે મિત્રો? -16 થાય, અને આલ્ફા પ્લસ બીટા કેટલું થશે મિત્રો? 0 થશે. મતલબ c/a થશે. અહીંયા આપણે એક લોચો કરી નાખો ભાઈ, અહીંયા સૂત્ર છે એ પ્લસમાં આવ્યો, c/a. બરોબર, એટલે અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અહીંયા +2 જવાબ આવે. શું આવે મિત્રો? +2 આવે. ક્લિયર? અહીંયા c/a આવશે એટલે -16 થશે, અને આલ્ફા પ્લસ બીટા વચલું પદ જ નથી, x નો સહગુણક નથી, તો x નો સહગુણક નથી તો -2 એટલે કે 0. બરોબર છે. તો ફાઇનલ જવાબ કેટલો આવશે મિત્રો? 0 થઈ જશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ, આ વેરી મોસ્ટ એમપી છે, ધ્યાનમાં રાખો. બોર્ડમાં પણ ઘણી વખત આ ટાઈપના પૂછાતા છે. p ઓફ x બરાબર ax² + bx + 2a ના છેદમાં b ના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય. પરસ્પર કેવા હોય મિત્રો? વ્યસ્ત હોય. પરસ્પર વ્યસ્ત હોય ત્યારે તમારે એટલું યાદ રાખવાનું મિત્રો, x² નો જે સહગુણક છે એ અને અચળ પદ બે સરખા થાય, એટલે કે c બરાબર a થાય. આ વ્યસ્ત હોય ત્યારે માટેની શરત છે c બરાબર a. બરોબર છે. તો અહીંયા c કેટલા છે મિત્રો? 2a ના છેદમાં b, અને a કેટલો છે તો કે a જ છે. બરોબર, આ a કટ થઈ જશે એટલે b બરાબર કેટલા આવશે મિત્રો? 2 આવશે. બરોબર, b બરાબર પૂછ્યું છે 2. ક્લિયર? તો આવા પ્રકારના ક્વેશ્ચનને ખાસ ધ્યાનમાં રાખવા. રેડી? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. મિત્રો, આ એપ્લિકેશનની અંદર આપણો કોર્સ છે. બરોબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જે છે તેમના માટે સંપૂર્ણ એનસીઆરટી અભ્યાસક્રમ છે એ અત્યારે ચાલી રહ્યો છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે. ઘણા બધા ચેપ્ટરો આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. પ્રથમ કસોટી સુધીના ચેપ્ટરો તો કમ્પ્લીટ જ છે. એની અંદર તમે પણ જોઈ શકો છો. લેક્ચર નોટ્સ એની અંદર અવેલેબલ છે. જે લેક્ચર લીધેલા છે તેમની નોટ્સ પણ અવેલેબલ છે. હેતુલક્ષી પ્રશ્નો, લેક્ચર, એના લેક્ચર અને પીડીએફ અલગથી લેવામાં આવે છે. ટેક્સ્ટ બુક પ્રમાણે તો આપણે ભણાવીએ જ છીએ, પણ એ સિવાય હેતુલક્ષી પ્રશ્નની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે, તો તેમના અલગથી લેક્ચર લેવામાં આવે છે અને એની પીડીએફ પણ એની અંદર શેર કરવામાં આવે છે. પરીક્ષાની ટિપ્સ, માની લો કે બોર્ડની પરીક્ષા આવે છે, તો બોર્ડની પરીક્ષા સમયે ઘણા બધા વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ તૂટી જતો હોય છે, મતલબ માર્ક્સ કાંઈક ઘટતા હોય છે, તો એની અલગ અલગ પ્રકારની ટિપ્સો જેવા પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે એ પ્રમાણે આપી અને વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ થાય તેવી આપણે ધ્યાન રાખીએ છીએ. બરોબર. નેક્સ્ટ, આ કોર્સ છે એ અત્યારે આપણે 499 પ્રાઇસ રાખેલી છે. ઓરિજિનલ પ્રાઇસ એની 1499 છે, પણ અત્યારે હાલ પૂરતો 499 છે. ક્લિયર? 499 તો આ એકદમ
નોમિનલ પ્રાઇસ કહેવાય, બરોબર છે. કદાચ તમારે ક્યારેક ક્યારેક જમવા જાઓ છો ઘર ફેમિલીમાં, બરોબર છે, તો એક દિવસની અંદર કે હોટલમાં જમવા જાવ તો 499 તો દેખાતા નથી. અને આ તમારા આખા વર્ષની અંદર એની વેલિડિટી છે, આખા વર્ષની. જ્યાં સુધી તમારું 10મું પૂરું ના થાય ત્યાં સુધી આ કોર્સ તમારા માટે વેલિડ રહેશે, બરોબર છે. કાંઈ પણ ક્વેરી હોય તો આ નંબર તમે વોટ્સઅપ ઉપર શેર કર, મતલબ વોટ્સઅપ ઉપર તમે કાંઈ પણ ક્વેરી હોય તો શેર કરી શકો છો 84 601 77 022 ઉપર. ક્લિયર? આની લિંક છે, એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અત્યારે ડાઉનલોડ કરી લ્યો અને આ કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો, બરોબર છે. અંદર તમને કોર્સની અંદર અત્યારે ફ્રી ડેમો લેક્ચર પણ જોવા મળશે. જેમને મતલબ કંઈ ડાઉટફુલ લાગતું હોય તો એ લેક્ચર એટેન્ડ કરી અને સિસ્ટમ જોઈ લે કેવી રીતના કામ કરે છે, બરોબર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક જોડકું છે મિત્રો, ત્રિઘાત બહુપદી માટે નીચેના જોડકા જોડો. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. આનું સૂત્ર શું થાય? તો -b/a થાય. આનું c/a થાય અને આનું -d/a થાય, બરોબર. આવી રીતના આપણે યાદ રાખેલું હોય. આમાં જોઈ લે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, આવડું આ સૂત્ર આવશે. આલ્ફા બીટા અહીંયા જોડાશે, c/a એટલે અહીંયા જોડાશે, બરોબર. તો આ રીતના જોડકું જોડી દેવાનું, સૂત્ર યાદ રાખવાનું, લાઈનમાં જ યાદ રાખવા, બરોબર છે. નેક્સ્ટ ત્રીજું ચેપ્ટર છે, એની અંદર MCQ છે. વિવેક અને જોસેફ ગણિતના કોયડાની રમત રમી રહ્યા છે. વિવેકે જોસેફને એક કોયડો પૂછ્યો કે બે સંખ્યાનો સરવાળો 14 અને તે બે સંખ્યાનો તફાવત 4 હોય તો તેમાં મોટી સંખ્યા કઈ? જોસેફ સાચો જવાબ આપે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો હશે? જોસેફને સાચો જવાબ આપવાનો છે, બરોબર છે. બે સંખ્યાનો સરવાળો, માની લો બે સંખ્યા x છે, એ કેટલો છે? 14 છે. અને બે સંખ્યાનો તફાવત કેટલો છે મિત્રો? 4 છે. રેડી? શોર્ટકટથી તમને શીખડાવું છું. આવી રીતના જ્યારે બે સંખ્યાનો સરવાળો બે સંખ્યાની બાદબાકી આપેલી હોય ત્યારે તમારે મોટી સંખ્યા ગોતવી હોય તો આ જે જવાબ આપેલા છે એ બેનો સરવાળો કરો ને ભાગ્યા 2 કરો. 14 + 4 18, 18 ભાગ્યા 2 કરશો એટલે કેટલા થશે મિત્રો? 9. 9 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. નાની સંખ્યા પૂછી હોય તો બાદબાકી ભાગ્યા 2. ક્લિયર? ચાલો તો એ વસ્તુ યાદ રાખવું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જો a1/a2, b1/b2 અને c1/c2 એટલે કે ત્રણેય ગુણોત્તર સરખા હોય તો સમીકરણ યુગ્મને ખાલી જગ્યા ઉકેલ હોય તો અનંત ઉકેલ હોય. બધાને ખબર જ છે, મોસ્ટ આઈએમપી ટેબલ છે, મોસ્ટ આઈએમપી ભાઈ ખાસ યાદ રાખજો, અનંત છે, બરોબર, અનંત ઉકેલ છે. ચાલો નેક્સ્ટ, ખાલી જગ્યા છે આ અને આ ને ઉકેલ ન મળે. ઉકેલ ન મળે તો એના માટે સરસ શું છે મિત્રો? a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. આપણે કે ગોતવાનો છે, બરોબર છે. 3/2, બરોબર. x ના સહગુણકો, y ના સહગુણકો 5. બસ આ બેન સરખાવી દો, કામ પૂરું, બરોબર. ઓલા બે તો અમતે સરખા થતા જ નથી અને થવાના નથી, બરોબર. આ 5 દુ 10 થશે અને છેદમાં 4 એટલે કે બરાબર કેટલા મિત્રો? 10, 5 તેરી 15, આ 15 છે, છેદમાં 4. રેડી? 15/4 આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? અનંત ઉકેલ નથી, અહીંયા ઉકેલ ન મળે તેવો પ્રશ્ન છે. રેડી? નેક્સ્ટ, 3x + 2y = 5 અને 2x + 3y = 10. આવા ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખવું, x + y પૂછશે, બરોબર. બે સમીકરણનો સરવાળો કરો. જો ડાબી બાજુનો ડાબી બાજુ સરવાળો, x વાળા સજાતીય પદોનો સરવાળો થાય ને ભાઈ. 3x + 2x એટલે 5x થાય, 2y + 3y એટલે 5y થાય, બરોબર. ડાબી બાજુનો ડાબી બાજુ સરવાળો એ 15 થાય. આપણને x + y પૂછ્યું છે, આમાંથી 5 કોમન કાઢી નાખો ભાઈ. x + y = 15 અથવા એક એકને પકડીને 5 વડે ભાગો ભાઈ. રેડી? ચાલો, x + y બરાબર કેટલા થશે મિત્રો? 3 થશે, બરોબર. આવા પ્રકારના ક્વેશ્ચન ઉપર ખાસ ફોકસ કરવાનું છે ભાઈ. સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ છે, મતલબ સ્ટાન્ડર્ડ મેથ્સના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ આ મોસ્ટ આઈએમપી કહી શકાય, બરોબર છે. તો આ જવાબ કેટલો આવશે મિત્રો? 3 જવાબ આવશે. ક્લિયર? આવા પ્રકારના ક્વેશ્ચન ઉપર વધારે ફોકસ કરવાનું છે એટલે વાંધો ન આવે. કે ચાલો નેક્સ્ટ, ખરા ખોટો પૂછેલો છે. લંબચોરસ ABCD દર્શાવેલ છે, તે પરથી x અને y ની કિંમત અનુક્રમે 22 અને 8 છે. x અને y ની કિંમત આપણે ગોતવાની છે. લંબચોરસમાં સામસામેની બાજુ કેવી થાય ભાઈ? સરખી થાય, બરોબર. તો x - y બરાબર કેટલા આપેલા છે? 14 આપેલા છે. અને x + y બરાબર કેટલા આપેલા છે મિત્રો? 30 આપેલા છે. x ગોતવો છે, બેનો સરવાળો ભાગ્યા 2 કરો ભાઈ. બેનો સરવાળો કેટલો થાય? 30 ને 40, 40 ને 4 44 ના અડધા એટલે 22 થશે. y લોપની રીતે ઉકેલી શકો ભાઈ. 30 માંથી 14 જાય તો 16, 16 ના અડધા કેટલા થાય મિત્રો? 8 થાય. 22 અને 8 સાચું વિધાન છે. કેવું વિધાન છે મિત્રો? સાચું વિધાન છે ભાઈ, બરોબર છે. આ શોર્ટકટ ને ધ્યાનમાં રાખવી ભાઈ, બરોબર છે. વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દેજો, લાઈક કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો ભાઈ, જેથી કરીને એ પણ પૂરેપૂરો લાભ લઈ શકે. ચાલો નેક્સ્ટ, 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. આને x કહી દો, આને y કહી દો. આ 5x + 7y બરાબર કેટલા થાય મિત્રો? 50 થાય. તો તેનું ગાણિતિક સમીકરણ અહીંયા આપ્યું છે. હા, બરોબર જ આપ્યું. -y આ બાજુ લઈ લ્યો ભાઈ, બરોબર થઈ ગયું. રેડી? ચાલો અહીં જો, રેડી? સાચું વિધાન છે. કેવું વિધાન છે મિત્રો? સાચું વિધાન છે. કેવું વિધાન છે? સાચું વિધાન છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પાછું એકવાર હાઇલાઇટ કરી દો મિત્રો, ઓનલાઈન ક્લાસમાં જેને જોડાવા માંગે છે, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગે છે તેમના માટે અત્યારે ઓફર ચાલી રહી છે. 499 માં
એનસીઆરટી પૂરેપૂરી આખી એનસીઆરટી નો સિલેબસ છે એ વિડીયોના માધ્યમથી તમને ભણવા મળશે જ્યારે તમને ઈચ્છા પડે ત્યારે, બરોબર છે. એવું જરૂરી નથી કે મતલબ ફિક્સ ટાઈમ છે. તમને મજા આવે ત્યારે તમે જોઈ શકો. જેટલી વાર રિવિઝન કરવું એટલી વાર રિવિઝન કરી શકો છો અને એની સાથે સાથે તમને નોટ્સ પણ મળશે. જે લેક્ચર તમે અટેન્ડ કરેલા છે એની નોટ્સ પણ મળશે, જેથી કરીને તમને ગમે ત્યારે ઉપયોગ થઈ શકે. હેતુલક્ષી પ્રશ્નો માટે અલગથી લેક્ચર અને પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. પરીક્ષા રિગાર્ડિંગ તમને ટિપ્સ આપવામાં આવશે, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો ડર ના લાગે પરીક્ષાનો, બરોબર છે. કોન્ફિડન્સ તમારો છે એ બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી કાયમ એકને એક પ્રકારનો સારામાં સારો રહેશે, બરોબર છે. આ કોર્સમાં જોડાવા માટે વોટ્સઅપ નંબર ઉપર તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે શેર કરી શકો છો 8460177022 ઉપર. ક્લિયર? અને આ એપ્લિકેશનની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ભાઈ. અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફ્રી જે લેક્ચર છે એને એટેન્ડ કરી અને તમે મતલબ વેરીફાઈ કરી લ્યો કે આ કોર્સ આપણે લેવા જેવો છે કે નહીં. માત્ર ને માત્ર 499 હો ભાઈ, 499. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 7મા ચેપ્ટર આધારિત છે. એક લખેલું છે ખાલી જગ્યા પૂરવાની છે. ગણિત શિક્ષકે વર્ગમાં a x1 y1 b x2 y2 માટે અંતરસૂત્ર પૂછતા સુમિતભાઈ કેવું આવું સૂત્ર લખે છે, જવાબ આપે છે. અને જ્યારે સરસ્વતી આવું સૂત્ર લખે છે, બરાબર છે, તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો થાય? માત્ર સુમિત સાચો છે, માત્ર સરસ્વતી સાચી છે, બંને સાચા છે કે બંને ખોટા છે? બરોબર છે. અંતરસૂત્રનું આપણે આવડતું જ અંતરસૂત્ર કેવું હોય? x યામના તફાવતનો સ્ક્વેર વત્તા y યામના તફાવતનો સ્ક્વેર વર્ગમૂળની અંદર. પછી x1 - x2 લખે તોય ભલે અને x2 - x1 લખે તોય ભલે. વર્ગ હોય એટલે બી સેમ જ રહેવાનું છે ભાઈ. તો આમાં એવું જ કરેલું છે. જો સુનિતાબેને સોરી કોણ છે ભાઈ, ક્યાંય ગયો, સુમિતભાઈ અને સરસ્વતી, બરોબર છે. તો બે સાચા જ છે. જો બેના સૂત્ર સાચા જ છે, એમાં કાંઈ ખોટું નથી. થોડુંક જોઈ લેવાનું, નિરીક્ષણ કરી લો કે વર્ગ બર ભૂલી નથી ગયા ને ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ. 5 5 5 0 અને 0 5 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુ છે. આવા પ્રકારનું આવે એટલે યાદ રાખવું કાટકોણ ત્રિકોણો જોઈ, બરોબર. આ 5 5 અહીંયા હોય, આ 0 5 અહીંયા હોય અને 5 0 અહીંયા હોય. આ બધા જોડી દો તમે, કેવો ત્રિકોણ દેખાય જોજી. કાટકોણ ત્રિકોણ દેખાણો ને ભાઈ, બરોબર. તો આ કાટકોણ ત્રિકોણ છે. કેવો છે મિત્રો? કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણ તો ક્યાંય છે નહીં. તો બીજી વાત કરીએ. આ અંતર કેટલું હોય? 5 હોય. આ અંતર કેટલું હોય મિત્રો? 5 હોય. રેડી? તો સમદ્રી બાજુ થઈ ગયું, બરોબર. પાયથાગોરસના નિયમ પ્રમાણે આમ આપ મેળવી લો તો એ સરખું નહીં થાય એટલે સમબાજુ નથી, બરોબર. લઘુકોણ એક ખૂણો 90 નો છે, બરોબર છે. અને ગુરુકોણ એ પણ ના કહી શકાય. રેડી? એટલે કેવો છે મિત્રો? સમદ્રી બાજુ બંને બાજુ મતલબ સમાન છે. નેક્સ્ટ. મધ્યબિંદુ આધારિત ક્વેશ્ચનો વારંવાર પૂછાતા હોય છે, ધ્યાનમાં રાખવાના છે મિત્રો. મધ્યબિંદુ 2 નો સરવાળો ભાગ્યા 2 એટલે આ 0, 2 નો સરવાળો ભાગ્યા 2 એટલે 0. આનું મધ્યબિંદુ 0,0. રેડી? x નો સરવાળો ભાગ્યા 2, y નો સરવાળો ભાગ્યા 2. નેક્સ્ટ. y અક્ષ થી કોઈ બિંદુના અંતરને ખાલી જગ્યા કહે છે. y અક્ષ હોય ને, y અક્ષ, આ બિંદુ આયા છે તો y અક્ષ થી આ જે અંતર છે એને શું કહેવાય મિત્રો? ભુજ કહેવાય, બરોબર છે. ભુજ કહેવાય. એફસીકા ભુજ શું કહેવાશે મિત્રો? ભુજ કહેવાશે. ખરા ખોટા છે? બિંદુઓ 8 - 4 અને 4 - 8 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ પાછું આવ્યું. મધ્ય બિંદુ ભાઈ 6,6 છે. આ 2 નો સરવાળો ભાગ્યા 2, 8 ને 4 12, 12 ભાગ્યા 2 એટલે 6. હાલો રેડી? -4 - 8 એનો સરવાળો -12 થાય, એનું અડધું કરો એટલે -6 થાય. તો આ વિધાન ખોટું છે મિત્રો. કેવું છે? ખોટું છે. જવાબ શું આવે મિત્રો? 6, -6 આવવો જોઈએ. રેડી? 6, -6 આવવો જોઈએ. રેડી ને ભાઈ? ચાલો. બિંદુ 3,4 નું ઉદ્ગમ બિંદુથી અંતર મોસ્ટ આઈએમપી. ઉદ્ગમ બિંદુથી અંતર √x² + y². √x² + y² બેના વર્ગોનો સરવાળો હે ભાઈ. 3 નો સ્ક્વેર વત્તા 4 નો સ્ક્વેર. ત્રિપુટી તમને ખબર જ છે ભાઈ, 5 આવે. 5 આપ્યું છે. સાચું વિધાન છે. કેવું વિધાન છે મિત્રો? સાચું વિધાન છે. બાપુ બાપુ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સંભાવના આવ્યું. સંભાવના બધા વિદ્યાર્થીઓમાંનું ફેવરિટ ચેપ્ટર. જોજો ભાઈ, જોજો. હલવાઈ જાય ક્યારેક ઉત્સાહમાં જોજો. એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવવાની સંભાવના. યુગ્મ અંક કેટલા? પાસાની અંદર કેટલા પાસા મતલબ પરિણામ હોય? તો કે 6 હોય. યુગ્મ કયા કયા હોય? 2, 4 ને 6. તો આ કેટલા અંક થયા મિત્રો? 3 થયા. તો અંશમાં 3 મૂકી દો. છેદ ઉડાડો. 1/2. 1/2 ગોતી લ્યો ભાઈ. બધા એક 1/2. રેડી? નેક્સ્ટ. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ન હોઈ શકે ભાઈ. માઇનસમાં ન હોઈ શકે, 0 ની ઓછું ના હોઈ શકે, બરોબર છે. એવી રીતના અલગ અલગ આપ્યું હોય. 100% થી વધારે ના હોઈ શકે, બરોબર છે. તો અહીં તમે જો -1. અંશ મોટો ના હોઈ શકે. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રેડી? ચાલો નેક્સ્ટ. ખરા ખોટા પૂછ્યા છે. 3/4 હોય તો 12 પૂરક ઘટના પૂછી છે. પૂરક ઘટના જો અહીંયા તો પેલા 4/3 આ ખોટું થઈ ગયું. કોઈની સંભાવના 4/3 થોડીક હોય ભાઈ, હે ના હોય ને. અને P of A ગોતવું કેવી રીતના ગોતાય ખબર? 4 માંથી 3 બાદ કરો એટલે 1/4 આવે. શું આવે? 4. 1/4. આ વિધાન ખોટું છે. અત્યારે આપણો જવાબ 1/4 હોવો જોઈએ. રેડી? 1 માંથી બાદ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. રેડી?
વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના 3/7 છે. 2024 આમાં 29 દિવસો હોય. હા, કારણ કે 4 વડે ભાગી શકાય જો, બરોબર છે. તો આ લીપ વર્ષ થયું. લીપ વર્ષની અંદર 53 સોમવાર, 366 દિવસ હોય. 364 એ 52 વાર, મતલબ 52 દિવસ બધા વાર છે એ 52 વખત આવે. પછી 65 અને 66 એટલે 2/7 થાય. કેટલી થાય મિત્રો? 2/7. તો અહીં કેટલી આપી છે? 3/7. તો વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય ભાઈ? કેટલી હોય? બધાએ આન્સર આપવાની છે. કમેન્ટની અંદર આન્સર આપી દો ભાઈ. મારે કાંઈ દેવાની જરૂર નથી, બધાને ખબર જ હોય ભાઈ. ચાલો નેક્સ્ટ. P of A બરાબર x/3 અને P of A બાર બરાબર 2/5. તો x નું મૂલ્ય જણાવો. બરોબર છે. અહીંયા આપણને ખબર જ છે કે P of A પ્લસ P of A બાર બરાબર કેટલા થાય? તો કે 1 થાય. બરોબર છે. આ બેનો સરવાળો 1 થાય તો x/3 પ્લસ 2/5 બરાબર 1 લખી નાખી. અહીંયા લસા નથી લેવા, x ગોતું હોય. આને પેલા ઓલી બાજુ આવવા દે. x/3 બરાબર 1 માઇનસ 2/5. 5 એકા 5, 5 માંથી 2 જાય તો 3/5. x/2. x ની કિંમત કેટલી આવશે મિત્રો? 2 ઓલી બાજુ જાય 6/5. 6/5 આવશે. ક્લિયર? કેટલી આવશે મિત્રો? 6/5. ક્લિયર? તો સંભાવનાના ક્વેશ્ચન હતા. નેક્સ્ટ આપણી આ ટેલિગ્રામનો QR કોડ છે. બરોબર છે. આની PDF આપણે ટેલિગ્રામમાં પણ શેર કરી દેશું. બરોબર છે. એટલે ટેલિગ્રામમાં તમે જોડાવું હોય તો અત્યારે સ્કેન કરી લેજો અને ટેલિગ્રામની લિંક આવે એના ઉપર ક્લિક કરી અને જોડાઈ શકો છો. આ વોટ્સઅપ ચેનલ છે મેથ વિથ કેટી સર નામનું. બરોબર છે. તેમાં પણ તમે જોડાઈ શકો છો. ક્લિયર? તો આવા જે હવે પરીક્ષાઓ જેમ જેમ નજીક આવશે તો આપણે આ ચેનલને ધકતી રાખી અને તમારા માટે મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચનો છે એ આપણે રજૂ કરવાના છે. રેડી? તો બેમાં જોડાઈ જજો. આ સિવાય તમને કાંઈ ક્વેરી હોય તો આપણી પાસે નંબર છે 84 601 અને 77 022. રેડી? આ સિવાય આપણી એપ્લિકેશન છે મેથ વિથ કેટી સર. બરોબર છે. ધોરણ 10ના અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી ચેનલ છે. બરોબર છે. મતલબ એપ્લિકેશન છે જેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ બધી સોશિયલ મીડિયાની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાવા માટે, લાઈફ ટાઈમ જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એની પણ લિંક આપેલી હશે. તો તેમાં પણ તમે ફોલો કરી શકો છો. ક્લિયર? તો મિત્રો આજનું જે આ એકમ કસોટીનું સોલ્યુશન હતું ત્યાં પૂર્ણ થાય છે. ખાસ કરીને મિત્રો હેતુલક્ષી પ્રશ્નો ઉપર ખાસ વધારે ફોકસ કરી લેવું અને વધારાના જે 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના દાખલા છે એમાં ખાસ આંકડાશાસ્ત્ર અને સંભાવનાને વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી લેવાની છે. એની PDF છે આપણે એપ્લિકેશન ઉપર મૂકેલી છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ તેમનો લાભ લીધો છે. તમારે પણ લાભ લેવો હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ફ્રી કન્ટેન્ટની અંદર પડેલી છે તો તમે તેનો લાભ લઈ શકો છો. ક્લિયર? આ પણ આપણે એપ્લિકેશનમાં પણ શેર કરી દઈશું અને ટેલિગ્રામની અંદર પણ શેર કરી દઈશું. રેડી? તો વિડીયોને હજી પણ લાઇક નથી કરેલો તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જવાનું છે ભાઈ. રેડી? નેક્સ્ટ આવા નવા તમારા માટે IMP વિડીયો, મતલબ IMP તમને પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવું કન્ટેન્ટ આપણે પીરસતા રહેશું. થેન્ક યુ. જય હિન્દ.